ભાવનગર શહેરમાં યુવકની હત્યાનો બનાવ બન્યો છે ત્યારે કેવલ દિલીપભાઈ વાઘોસી નામના અંદાજિત 28 વર્ષીય યુવાનની કરાઈ છે હત્યા। તો શહેર ફરતી સડક પાસે હત્યાનો આ બનાવ બન્યો જેમાં મહિલા પોલીસ કર્મચારીના પુત્રની હત્યા કરવામાં આવી છે। તો જૂની અદાવતને લઈને બે ઈસમોએ હત્યા કરી હોવાનું પોલીસે અનુમાન કર્યું છે। ત્યારે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે મૃતક યુવાન પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાથી હાલ જામીન ઉપર હોવાથી આરોપીઓએ હત્યાને અંજામ આપ્યો છે। ઘોઘા પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે જે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઈસમો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે। પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે। મરણ જનાર યુવક જે છે તેની માતા જે છે અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે। તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા। થેન્ક યુ। અહીંયા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે। હત્યાનું કારણ જે છે તે આ મરણ જનાર જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જામીનમાં હતા। એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે। થેન્ક યુ।